સમાચારની વાત કરીએ તો પ્રધાનમંત્રી મોદીએ અટલ બિહારી વાજપેયીને શ્રદ્ધાંજલિ આપી. સદૈવ અટલ સમાધિ સ્થળે પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદીએ શ્રદ્ધાંજલિ અર્પણ કરી. રાષ્ટ્રપતિ, ઉપરાષ્ટ્રપતિ સહિતને વાજપેયીને શ્રદ્ધાંજલિ અર્પણ કરી છે. ભારત માતા પ્રત્યે સમર્પણ અને સેવા પ્રેરણાનો સ્ત્રોત પ્રધાનમંત્રીએ કહ્યું. જીવનભર રાષ્ટ્ર નિર્માણને વેગ આપવામાં હંમેશા અટલ બિહારી વાજપેયી વ્યસ્ત રહ્યા. અટલ બિહારી વાજપેયીને શ્રદ્ધાંજલિ આપવા માટે આજે પહોંચ્યા છે પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદી. આ સાથે જ અન્ય નેતાઓ, રાષ્ટ્રપતિ, ઉપરાષ્ટ્રપતિ પહોંચી ગયા છે. તો પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદી પહોંચ્યા તે સમયે આ દ્રશ્યો સામે આવ્યા છે. તો તેમને શ્રદ્ધાંજલિ આપવામાં આવી છે. સમાધિ સ્થળે તેઓ પહોંચ્યા હતા અને શ્રદ્ધાંજલિ આપી હતી. તો જીવનભર રાષ્ટ્ર નિર્માણને વેગ આપવામાં વ્યસ્ત રહ્યા અટલ બિહારી વાજપેયી. પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદીએ આ કહ્યું. આ સાથે જ ભારત માતા પ્રત્યે સમર્પણ અને સેવા પ્રેરણાનો સ્ત્રોત હંમેશા અટલ બિહારી વાજપેયી રહ્યા છે. અટલ બિહારી વાજપેયી જેમના કામોને આજે પણ યાદ કરવામાં આવે છે, તેમના વક્તવ્યોને પણ આજે યાદ કરવામાં આવે છે. ત્યારે 25 ડિસેમ્બર તેમની જન્મજયંતિ, ત્યારે આજે તેમને શ્રદ્ધાંજલિ આપવામાં આવી. શ્રદ્ધાંજલિ આપવા માટે પહોંચ્યા હતા પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદી, રાષ્ટ્રપતિ, ઉપરાષ્ટ્રપતિ, આ સાથે જ અન્ય નેતાઓ પણ ત્યાં ઉપસ્થિત હતા.